हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमोऽध्याय श्लोक 28। शुभ शुभ फलैरेवम् मोक्षसे कर्म बन्धनैः संन्यास योगयुक्तात्मा विमुक्तो माम् उपैष्यसि समोऽहं सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः। शुभ शुभ फलैरेवं मोक्षसे कर्म બંધનૈઃ। ભગવાન બહુ સરસ કહી રહ્યા કે આ પ્રકારથી સર્વ મને જે અર્પણ કરે છે એને અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થાય છે। અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થતા અને બ્રહ્મ જ્ઞાન થાય છે અને એટલા માટે સર્વ કર્મના બંધનોથી એ મુક્ત થઈ જાય છે। પણ એ કોણ છે? સંન્યાસ યોગ યુક્ત આત્મા। તો કે અહીંયા સંન્યાસની તો ચર્ચા જ નથી। જો આ સમજો, ભગવાનને બધું આપણે અર્પણ કરી રહ્યા છે તો કે અહીંયા સંન્યાસ શા માટે કીધો? તો કે સંન્યાસશ્ચ યોગશ્ચ, કે સંન્યાસ પણ છે કેમ? કે એ કર્મ અર્પણ કરે છે, કર્મ પણ અર્પણ કરી રહ્યો છે। આમ અર્પણ કરતો હોવાથી, ત્યાગ થતો હોવાથી એ શું છે? સંન્યાસ તો છે જ। બીજું ઈશ્વર અર્પણ બુદ્ધિ છે, પ્રસાદ બુદ્ધિ છે, એટલા માટે યોગ પણ એ છે। અને આમ સંન્યાસ અને યોગ બંને છે। સંન્યાસ યોગ યુક્તેના, શંકરાચાર્યજી કહે છે યોગ કે મત સમર્પણ થયા, આ બધું મને સમર્પણ કરી રહ્યો છે એટલા માટે સંન્યાસ પણ છે અને યોગ પણ છે। અને એટલા માટે એની અંતઃકરણ શુદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે અને ધીરે ધીરે એ સર્વ કર્મનો પણ ત્યાગ કરી શકે છે। આમ કર્મ ઈશ્વરને અર્પણ કરીએ, કર્મ ફળ આપણે ઈશ્વરને અર્પણ કરીએ, ધીરે ધીરે આપણી બુદ્ધિમાંથી આ કર્મ પ્રત્યેની જે આસક્તિ છે એ ઓછી થવા માંડે અને છેવટે સર્વ કર્મ ફલ ત્યાગ, એટલે કે મૂળ અર્થમાં એ પછી સંન્યાસી બને છે। મૂળ અર્થમાં સંન્યાસી એટલે કે હું કોઈ કર્મ કરતો નથી। જ્યાં સુધી પેલું કર્તૃત્વ છે,
બેંકમાં ખાતું હોય ને, તો બેંકમાં ખાતું જયારે ખોલાવેલું હોય, પેલી વ્યક્તિ હોય ત્યાં સુધી પેલું ખાતું એનું ચાલુ રહેવાનું. જ્યાં વ્યક્તિને દેવ થઈ ગયા તો પછી એ શું થવાનું? ખાતું બંધ થઈ જાય. એમ આ જીવમાં જ્યાં સુધી કર્તૃત્વ છે ત્યાં સુધી પેલું કર્મનું ખાતું રહેવાનું જ છે. પણ એકવાર કર્તૃત્વનો નાશ થઈ ગયો, હું આ કરતા આત્મા છું એ પ્રકારથી એને જ્ઞાન થઈ ગયું, અને એકવાર એને જ્ઞાન થઈ ગયું તો કર્મ બંધનૈ જીવન એવ વિમોક્ષ્યસે, જીવતા જીવત કર્મના બંધનથી એ મુક્ત થઈ જાય છે. તો કે માતાજી અહીંયા તો મુક્ત થઈ ગયો, પછી શરીર છૂટ્યા પછી શું? ઘણા બધાને આ ચિંતા હોય કે અહીંયા તો અમારે મોક્ષ મળી ગયો, પછી શું? કોણ જોવા ગયું? જા વિચાર. શાસ્ત્ર બહુ સરસ કે જેણે પોતાને અકર્તા અભોગતા આત્મા ઓળખી લીધા છે, તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતિ. જ્યારે આ અકર્તા અભોગતા આત્માનું જ્ઞાન થઈ ગયું પછી એ વ્યક્તિના પ્રાણનું ઉત્ક્રમણ થતું જ નથી. ઇહૈવ પ્રવિલીયતે. જ્યારે જીવ શરીર છોડે છે, જો પ્રશ્નોપનિષદમાં જોઈ ગયા આપણે, ત્યારે સર્વ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું શું થાય છે? આ પ્રાણ સર્વ શું થઈ જાય છે? એ સૂક્ષ્મ શરીર જે છે એ એક થઈ જાય છે, અને સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરને છોડીને બહાર નીકળે છે. પણ પેલું કર્તૃત્વ નથી, અજ્ઞાન રહ્યું નથી. જો એટલે કહું, તત્વબોધ ભણતા રહો, તત્વબોધ વાંચતા રહો. ભગવદ્ ગીતા સમજવું હોય ને તો તત્વબોધ અત્યંત આવશ્યક છે. શરીરત્રયમ, 3 શરીર છે. સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, અને કારણ શરીર છે. આ કારણ શરીર છે કેવું છે? અવિદ્યાકૃત. અવિદ્યાકૃત છે. પણ સંન્યાસ યોગ યુક્તાત્મા એટલે કે જ્ઞાન દ્વારા જેના અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ છે. જો અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ તો પછી પેલું કારણ શરીર રહેશે. પોતાને અકર્તા અભોગતા આત્મા જેને ઓળખી લીધો છે એને માટે કારણ શરીર રહેતું નથી. પણ પ્રારબ્ધથી એને જે સ્થૂળ શરીર મળ્યું, પ્રારબ્ધથી જે એને સૂક્ષ્મ શરીર મળ્યું, એ એની પાસે છે. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી સ્થૂળ અને સૂક્ષ્મ શરીર રહેવાના. જો એટલે સ્થૂળ શરીરની પણ વ્યાખ્યા શું કરી? પંચીકૃત પંચમહાભૂતૈ કર્મકૃત. આ કોને કારણે છે? આ કર્મને કારણે છે. એ જ રીતે સૂક્ષ્મ શરીર પણ કેવું છે? અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. આ સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ પંચમહાભૂત નું બનેલું છે. સૂક્ષ્મ શરીર છે એ પણ શું છે? સૂક્ષ્મ પંચમહાભૂત નું બનેલું છે. પણ જ્યાં પેલું કેન્દ્ર જેને કહીએ, અવિદ્યાની નિવૃત્તિ જેને થઈ ગઈ છે, એ અવિદ્યાની નિવૃત્તિ થવાને કારણે આ સૂક્ષ્મ શરીરને માટે કોઈ કેન્દ્ર રહેતું નથી. અને એટલે શું થાય છે? પ્રાણાહ ઇહૈવ પ્રવિલીયતે. એને પ્રાણ શું થઈ જાય છે? અહીંયા જ શાંત થઈ જાય છે. જો એટલા માટે જ આ મહાન પુરુષો જયારે દેવલોક થાય ને ત્યારે આપણે શું કહીએ? એમનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. સ્થૂળ શરીર જે પંચમહાભૂત છે, સૂક્ષ્મ શરીર જે પંચમહાભૂત છે, એ અહીંયા જ પંચમહાભૂતમાં શું થઈ જાય? શાંત થઈ જાય. અને એટલે શાસ્ત્ર શું કહે છે? ઇહૈવ પ્રવિલીયતે તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતિ. એના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી, કારણ કે પેલી અવિદ્યા રહી નથી. અને એટલા માટે જીવન એવ મુક્ત જ નહીં. શંકરાચાર્યજી કહે છે પતિતે ચ અસ્મિન શરીરે. આ શરીર જયારે પ્રારબ્ધ પૂરું થતા આ શરીર જયારે પડે છે ત્યારે પણ શું છે? મોક્ષ છે. એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ જ્યાં સુધી અવિદ્યા છે, અવિદ્યાને કારણે કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, ત્યાં સુધી પેલું પ્રાણનું ઉત્ક્રમણ થતું રહે. પણ એકવાર કર્તૃત્વ ભોક્તૃત્વ રહેતું નથી. અને એટલા માટે જીવન એવ મોક્ષ છે. પતિતે શરીરે અસ્મિને અપી. આ શરીર પડ્યા પછી પણ એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. પણ માતાજી આ મોક્ષ એટલે શું? તો આ બધા લોકો જાત જાતના પ્રશ્નો આવે. મને મોક્ષ મળી ગયો એટલે માતાજી શું થાય? લોકોને બધા જાત જાત, હું રહું જ નહીં, હું રહું કે નહીં રહું? ભગવાન કે છે મામ ઉપૈષ્યસી. એનો જવાબ ભગવાન આપે જ છે. જવાબ મામ ઉપૈષ્યસી આગમિષ્યસી. એ કોની સાથે એક થઈ જાય છે? ઈશ્વર સાથે એક થઈ જાય છે. કારણ કે પોતાને ઈશ્વરથી અભિન્ન જાણે છે.
અને જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી પેલી મર્યાદા રહી. શરીરની મર્યાદા ક્યાં સુધી છે? જ્યાં શરીર છે ત્યાં સુધી એની પાસે મર્યાદા છે. પણ એક વાર આ શરીર પણ છૂટી ગયું, ભગવાન કે છે એને મારી ઈશ્વરની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય છે, એટલે કે ઈશ્વર સાથે એક થઈ જાય છે. પણ કે એક થઈ ગયો, જો કોના જેવું, પેલો ઘડો હોય ને તો ગળામાં ઘટાકાશ છે. પેલું ઘટાકાશ છે, જો એમ માની લે હું ઘટાકાશ છું, હું જીવ છું, અને બહાર કોણ છે? મહાકાશ. જ્યાં સુધી પેલી ઘટાકાશ બુદ્ધિ છે ત્યાં સુધી પેલો ઘડો ફૂટે તો શું થવાનો? પેલો બીજો ઘડો પ્રાપ્ત થાય. પણ એક વાર ઘટાકાશે જાણી લીધું હું મહાકાશ છું, પછી શું થશે? ઘડો ફૂટી ગયો પછી શું? ઇહૈવ પ્રવિલીયતે. ઘટાકાશ જાણે કે મહાકાશમાં શું થઈ ગયું? લીન થઈ ગયું. મહાકાશ એટલે ઈશ્વર, ઘટાકાશ એટલે જીવ. ઘડો છે ત્યાં સુધી જ છે પેલી મર્યાદા. એક વાર ઘડો રહ્યો ને પછી બે આકાશ છે, એક છે. ગળામાં આકાશ કહીએ, ગળાની બહાર આકાશ કહીએ. અંતઃશૂન્ય બહુશૂન્ય. એટલે કેટલા આકાશ થયા? સ્વામીજી એટલા માટે પૂછ્યા આવો પ્રશ્ન, કેટલા આકાશ? તો કે બે. બે કે તો સ્વામી શું કહેવાનું? ત્રણ. ત્રીજો આકાશ ક્યાં છે? ખોપડી. જ્યાં સુધી પોતાને ઘટાકાશ માને છે ત્યાં સુધી પેલા બે છે, હું જીવ અને આ ઈશ્વર. એકવાર અકર્તા અભોગતા નિર્વિકારી આત્માનું જ્ઞાન થઈ ગયું પછી જ્યાં સુધી પેલું પ્રારબ્ધ છે ત્યાં સુધી આ રહેશે. આ મર્યાદા રહેવાની ઘડા. પણ પ્રારબ્ધ પૂરું થયું, ઘડો નાશ પામ્યો, શું થશે? ઇહૈવ પ્રવિલીયતે. ઘટાકાશ જાણે કે મહાકાશમાં લીન થઈ ગયો. અને એટલે ભગવાન કહે છે આ મામ ઉપૈશ્યસી, એટલે મારી પ્રાપ્તિ, ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. એટલે કે ઈશ્વર સાથે પોતાને અભિન્ન જાણે છે, જીવતા જીવત પણ જાણે છે, મૃત્યુ પછી શું થાય છે? ઈશ્વર સાથે અભિન્ન છે. અને એટલે ભગવાન કહે છે મામ એવ ઉપૈશ્યસી, એને મારી પ્રાપ્તિ અર્જુન અવશ્ય થાય છે. ભગવાન આ તો તમે બહુ મોટી ભૂલ કરી. જે મને આ પ્રકારથી અર્પણ કરે છે, જે મારી અનન્ય ભાવથી ભક્તિ કરે છે, એને મારી પ્રાપ્તિ થાય છે. તો બાકીનાનું શું? જે એટલે શંકરાચાર્ય પ્રશ્ન ઉઠાવે, રાગ દ્વેષાંતરહિ ભગવાન. ભગવાન તમારામાં રાગ દ્વેષ છે. કેમ? ભક્તાન અનુગ્રહણાતિ ન ઇતરાન. આ તમારા ભક્તો પર અનુગ્રહ કરો છો, બાકીના પર તમે અનુગ્રહ કરતા નથી. જેણે તમને બધું અર્પણ કર્યું એના પર તમે અનુગ્રહ કરો છો. જે તમને અર્પણ કરતો નથી, જે તમારી ભક્તિ કરતો નથી, એના પર તમે અનુગ્રહ કરતા નથી. જો આવી વિચારસરણી હોય ને એટલે જ પછી પેલી લોકો કે ખુદા કો ભી ક્યાં શું છે? હા, ખુદા કો ભી ખુશામત પસંદ હૈ. આ એ લોકોની થિયરી છે, આપણી નહીં. જો સમજો, આજે તર્ક આપ્યો કયો છે? પૂર્વ પક્ષ છે, વિરોધી છે. ખુદા કો ભી ખુશામત પસંદ હૈ. જો આગળ જોઈ ગયા આપણે ઈશ્વરને શું પ્રશંસા કરી શકીએ? અલ્પજ્ઞ છે, ઈશ્વર સર્વજ્ઞ છે. અલ્પજ્ઞ તરીકે સર્વજ્ઞ ઈશ્વરની આપણે શું પ્રશંસા કરી શકીએ? જ્યાં 9મો અધ્યાય છે ને 10મા અધ્યાયમાં બધું આવશે કે આપણે ઈશ્વરને જે સમજીએ છીએ એ ઈશ્વરને ખરેખર આપણે સમજી શકીએ? સર્વશક્તિમાન ઈશ્વર છે, સર્વશક્તિમાન ઈશ્વરને સમજવું શક્ય છે? આપણે તો આ લૌકિક પણ તમે જુઓ ને, મોટા મોટા વૈજ્ઞાનિકો, એ લોકોના જ્ઞાનને આપણે સમજી શકતા નથી. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે E=mc², તું સમજી આવ. આઈન્સ્ટાઈન પેલું લખી તો ગયા સમીકરણ, પણ એ સમીકરણ સમજવું શું કરવું પડે? પેલું બાલ મંદિર થી શરૂ કરીને પેલો MSc થાય ને પછી કઈક એને ટપ્પો પડે, E=mc² શું છે? લૌકિક જ્ઞાનમાં, અપરા વિદ્યામાં જો આપણે ટપ્પો પડતો નથી અને પછી આપણે ભગવાન જે સર્વજ્ઞ છે એની પ્રશંસા કરવા નીકળ્યા. જો આ દિવાળીની પુસ્તિકા આવી ને વિષ્ણુ સહસ્રનામ, આપણે શું ઈશ્વરની પ્રશંસા કરી શકીએ? કઈ રીતે આપણે ઈશ્વરની પ્રશંસા? જો એટલે હું તમને પેલો વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરતો ને એના મનમાં એમ જ હોય, હું તો વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરું છું.
તું ભગવાનના 1000 નામ બોલી રહ્યો છે, એ 1000 નામ ભલે તું બોલતો હોય, પણ 1000 નામ જ ભગવાન છે. 10મા અધ્યાયમાં અર્જુન પૂછે ભગવાન આ તમારી વિભૂતિનું વર્ણન કરો. પણ વર્ણન કરે છે પણ છેલ્લે ભગવાન બોલે છે અર્જુન કેટલી વિભૂતિનું વર્ણન કરું, આ મારી વિભૂતિ શું છે? અનંત વિભૂતિ છે, એનો કોઈ અંત આવે એવું છે જ નહીં. એટલે આપણે એવું માનીએ છીએ કે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ તો ભગવાન ખુશ થાય. આગળ મેં કહ્યું કે ભગવાન તો અનુગ્રહ કરી જ રહ્યો છે, પણ આપણે અહંકાર રૂપી છત્રી લઈને શું કરી રહ્યા છે? આપણો અહંકારની છત્રી એવી છે કે ભગવાનના અનુગ્રહની જે વર્ષા થઈ રહી છે એમાં આપણે ભીંજાઈ શકતા જ નથી. અને એટલે પેલો પ્રશ્ન કરી શકે કે ભગવાન તમારા જે ભક્ત છે એને તમારી પ્રાપ્તિ થઈ શકે છે, તો પછી ભગવાન તમે રાગ દ્વેષ વાળા થઈ ગયા. અને જો તમે રાગ દ્વેષ વાળા છો તો મારામાં તમારામાં ફરક શું? મારામાં રાગ દ્વેષ છે, તમારામાં રાગ દ્વેષ છે. તો ભગવાન તમારા કાકા જેવા થઈ ગયા, મારા કાકાને થોડું 2-4 વાર પ્રસન્ન કરી આવીએ, 500 રૂપિયા આપી દે, એમ તમે શું કરો? તમને આ બધા કર્મ, આ બધું દાન અર્પણ કર્યું એટલે તમે એને શું કરી દીધું? મોક્ષ આપી દીધો. જો એટલે તમને જે સંપ્રદાય એમને અમારે ત્યાં આવો તમને મોક્ષ આપીશું, મોક્ષ આપવાનો છે. ઘટાકાશ મુક્ત થયો, જો મયા જોઈ ગયા વિમુક્ત મુક્ત જ છે, વિમુક્ત મોક્ષ છે, મુક્ત જ છે, પણ જાણતો નતો. હવે શું થયું? એ જાણે છે. અને એટલે શંકરાચાર્ય પ્રશ્ન ઉઠાવે છે કે ભગવાન તમારા ભક્તો પર જ તમે અનુગ્રહ કરો છો, બીજા બધા પર અનુગ્રહ કરતા નથી. એટલે ભગવાન ઉત્તર એનો આપે છે તદ ના, એવું નથી. કેમ? સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષોસ્તિ ન પ્રિય. અર્જુન હું તો સર્વમાં એક સમાન રીતે રહેલો છું, સર્વભૂતોમાં એક સમાન રીતે પરમાત્મા છે, કોઈના પ્રત્યે મને દ્વેષ પણ નથી, કોઈના પ્રત્યે મને રાગ પણ નથી. જો એટલે વારંવાર હું ભગવાન રામનું જે દ્રષ્ટાંત આપું, ભગવાન રામે જયારે રાવણને માર્યો તો ભગવાનના મનમાં દ્વેષ હતો. પોતાના રાગ દ્વેષને આધીન થઈને ભગવાન રામે રાવણને માર્યો. રાવણ અધર્મ કરી રહ્યો હતો અને અધર્મ માટે એને સજા દંડ કરવા માટે ભગવાને શું કર્યું? એને વધ કર્યો. ભગવાન રામને એનો વધ કરવાની કોઈ ઈચ્છા નથી. હનુમાનજીને મોકલાવ્યા, અંગદને મોકલાવ્યા, પેલો વિભીષણ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે પેલો કુંભકર્ણએ સમજાવ્યું કે આ તો લક્ષ્મી નારાયણ છે, ભલે તને એમ લાગે કે આ 2 પગ ને 2 હાથ વાળા છે, પણ આ 2 પગ 2 હાથ વાળો નથી, અનંત હાથ અને અનંત પગ વાળો આ વિષ્ણુ છે. આમ હનુમાનજીએ સમજાવ્યું, અંગદે સમજાવ્યું, કુંભકર્ણને પેલો જગાડ્યો, વિભીષણે સમજાવી જોયું. છેલ્લે કુંભકર્ણને જગાડ્યો તો કુંભકર્ણએ સમજાવ્યું હતું. એટલે ભાઈ આ વિષ્ણુ ભગવાન છે ને, આ તું જેને લઈને આવ્યો કોણ છે? સાક્ષાત લક્ષ્મી છે, છોડી દે તું. 4 પ્રયત્ન પછી પણ નહીં માન્યો તો ભગવાને શું કરવું પડ્યું? મહાભારતમાં એવું જ છે. બધા દુર્યોધનને સમજાવી ચૂક્યા ભાઈ આ યુદ્ધ કરવાની જરૂર નથી, પછી નહીં માન્યા ભગવાને છેવટે શું કરવું પડ્યું? યુધિષ્ઠિરને કહેવું પડ્યું કે યુધિષ્ઠિર હું જઈ આવ્યો, આ માનતો નથી, હવે શું કરો? યુદ્ધની તૈયારી કરો. ભગવાનને કોઈ રાગ દ્વેષ નથી, પણ તમે ધર્મનું જો ઉલ્લંઘન કરી રહ્યા છો તો ભગવાન કે ધર્મના ઉલ્લંઘનનું જે ફળ તમને મળવું જોઈએ એ ફળ અવશ્ય મળે છે. જો હું વારંવાર તમને એટલે કહું છું, જો મુંડક ઉપનિષદમાં આપણે જોઈ ગયા, સત્યેન લભ્યેશ આત્મા નિત્ય બ્રહ્મચર્યેણ તપસા, નિત્ય બ્રહ્મચર્ય, નિત્ય તપશ્ચર્યા, નિત્ય સત્ય, તો જ આત્માની પ્રાપ્તિ છે. જ્યાં સુધી ધર્મનિષ્ઠ નહીં બનીએ ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ કરવી અશક્ય છે. એટલા માટે શું કહ્યું? સત્યમેવ જયતે. જો આ વાક્ય ક્યાં છે? આપણા ભારતનું જે મુખ્ય વાક્ય છે કયું છે? સત્યમેવ જયતે. આ રાજકારણીઓ ચૂંટણીમાં તો સત્યમેવ જયતે ને શું કરે? ધજાગરા જ ઉડાડે. આ સમજો, જ્યાં અધર્મ છે તો ભગવાને સહન કરી શકતા નથી. ભગવાન કે મારા મનમાં શું છે? ન દ્વેષ
મારા માટે કોઈ દ્વેષ્ય એટલે કે કોઈના પ્રત્યે મને દ્વેષ ભાવ છે જ નહીં, ન પ્રિય, કોઈ મને પ્રિય પણ નથી, કોઈના પ્રત્યે મને દ્વેષ પણ નથી. કેમ? સમોહમ સર્વભૂતેષુ, સર્વભૂતોમાં એક સમાન હું. પેલો સૂર્યનારાયણ છે ને, જો વિચારજો, એવું છે ઉનાળામાં સૂર્યનારાયણની કૃપા વધારે છે અને શિયાળામાં સૂર્યનારાયણની કૃપા શું છે? ઓછી છે. એવું છે? સૂર્યનારાયણ તો સૂર્યનારાયણ જ છે, એમનો પ્રકાશ તો એક સમાન રીતે બધે શું છે? પ્રસરિત રહ્યો છે. આપણી પૃથ્વી પેલી વાંકી છે, જો જેમ આપણે વાંકા જ છે એટલે આ તકલીફ છે. પૃથ્વી એની ધરીથી શું છે? પેલી ઢળેલી છે. એટલે જે ભાગ સૂર્ય તરફ હોય એ બાજુ પેલો શું કહેવાય? ગ્રીષ્મ ઋતુ, ઉનાળો આવ્યો. અને જે ભાગ સૂર્યથી થોડો દૂર છે, જો વિચારવા જેવું છે, પૃથ્વી ઢળેલી છે એટલે જ આજ ઋતુઓ થઈ રહી છે. આપણે ત્યાં શિયાળો શરૂ થયો એટલે આપણા દક્ષિણ ધ્રુવમાં શું થયો? ઉનાળો શરૂ થયો. ઊંધું છે. જો તો કે સૂર્યનારાયણ ના પ્રકાશ તો એક સમાન આવી રહ્યા છે, તો પછી આ ઉનાળો અને શિયાળો કેવી રીતે થયા? અને સૂર્યનારાયણ જે છે એ પૃથ્વી કરતા તો લાખો કરોડો ગણો મોટો સૂર્ય છે, અને એની સામે પૃથ્વી તો શું છે? પેલો રાઈનો દાણો. અને છતાં પણ શું જોઈએ છે આપણે? શિયાળામાં તડકામાં ઉભા રહે તો પેલો થથરતો હોય સ્વેટર પહેરીને, પેલો સ્વેટર પહેરીને ઉભો હોય, તડકામાં ઉભો હોય તોય શું થાય? ઠંડી લાગે. તો એમાં સૂર્યનારાયણ નો વાંક છે? સૂર્યનારાયણ કૃપા વધારે કરી રહ્યા છે ઓછી કરી રહ્યા છે, એવું છે? વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો જે ભાગ જયારે દક્ષિણ ગોળાર્ધ જે છે એ દક્ષિણ ગોળાર્ધ જયારે સૂર્ય તરફ હોય ત્યારે સૂર્યના કિરણ જે છે એ વાતાવરણમાંથી સીધી લીટીમાં જતા હોય એટલે એને પ્રકાશ વધારે ત્યાં હોય અને ગરમી પણ વધારે હોય. જે ઉપર છે ત્યાં શું થાય? પેલા સૂર્યના કિરણ જે છે શું થવાના? ત્રાસા થઈ જાય. જા સમજ, ત્રાસા થઈ જાય એટલે કે એને વાતાવરણમાં ગતિ વધારે કરવી પડે. જેટલું એ વાતાવરણમાં વધારે ગતિ કરે એટલું એનો પ્રકાશની જે ગરમી છે શું થઈ જાય? ઓછી થઈ જાય. આમ સૂર્યનારાયણ નો પ્રકાશ તો એક જ છે, એના મનમાં કોઈ રાગે નથી, દ્વેષ નથી, પણ આપણે જ વાંકા ઉભા હોઈએ અને પછી આપણે એમ કે સૂર્યનારાયણ મારા પર શું છે? કૃપા નહીં કરી. સૂર્યનારાયણમાં રાગ દ્વેષ છે, રાગ દ્વેષ છે. અને એટલે ભગવાન કે છે સમોહમ સર્વભૂતેષુ. જો આગળ આવશે ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. આ ઈશ્વર શું છે? સર્વના હૃદયમાં વાસ કરે. સમોહમ સર્વભૂતેષુ. જો એટલે હું વારંવાર કહું, કોઈનું ક્યારેય અપમાન નહીં કરવાનું, કારણ કે એના હૃદયમાં પણ કોણ વસેલો છે? એ ભગવાન વસેલો છે. તમે જયારે કોઈના પર ક્રોધ કરો, તમે જયારે કોઈની નિંદા કરો, તમે જયારે કોઈનું અપમાન કરો તો ખરેખર કોનું અપમાન કરી રહ્યા છો? એના હૃદયમાં બેઠેલા એ ભગવાનનું તમે અપમાન કરો છો. કોઈના પ્રત્યે નહીં દ્વેષ. સમોહમ સર્વભૂતેષુ ન દ્વેષ્ય. કોઈના પ્રત્યે મને દ્વેષ ભાવ છે જ નહીં. તો પછી ભગવાન આવું દેખાય છે કેમ? અગ્નિવદ અહમ. હું તો કેવો છું? અગ્નિ સમાન છું. દૂરસ્થાનામ યથા અગ્નિ શીતમ ન અપનયતિ. દૂરસ્થાનામ, જે લોકો અગ્નિથી દૂર બેઠા છે એની શીતળતાનો નાશ અગ્નિ કરી શકતો નથી. આપણી બિરબલની છીટડી જ યાદ રાખવાની. આપણે દૂરસ્થાનામ, શિયાળાના દિવસ હોય, ઠંડી લાગતી હોય, પેલું તાપણું હોય, પણ તાપણું થી શું કરે? 25 ફૂટ દૂર બેઠો હોય, વિચાર શું કરે? અગ્નિ મારી ઠંડી દૂર કરતો નથી. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ભગવાન તો મહાનલ છે, પણ આપણે ભગવાન તરફ જતા જ નહીં. તકલીફ ક્યાં છે? પેલા ભગવાન તરફ મુખ કરવા તૈયાર જ નથી. અને એટલે કે છે જેમ અગ્નિની પાસે રહેનાર નથી, જે અગ્નિથી દૂર છે એની શીતળતાનો નાશ થતો નથી. સમીપમ ઉપસર્પતામ, જે સમીપ જઈ રહ્યો છે અપનયતિ. હા, પેલો માણસ ભગવાનથી વિમુખ થઈને બેઠો છે અને વિચાર કરે ભગવાન મારા પર કૃપા કરતા નથી. તથા અહમ ભક્તાન અનુગૃહણામિ ન ઇતરાન. એ સ્વભાવથી તો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, સર્વવ્યાપી એક અદ્વિતીય તત્વ માત્ર છું, જે સર્વમાં એક સમાન છે.
પણ જે તત્વાભિમુખ થાય છે, જે ભગવાનને સન્મુખ થાય છે, એ ફરક પડે છે. જે વિમુખ છે એના પર અનુગ્રહ થતો નથી, જે સન્મુખ છે એના પર અનુગ્રહ અવશ્ય થાય છે. પણ માતાજી, મન તો મારા જીવનમાં કઈ અનુગ્રહ દેખાતો જ નથી. કેમ? સવાર પડે એટલે ખટપટ ચાલુ. જો વિચાર, આપણે છે ને બધા કેટલાક ખ્યાલો લઈને બેઠા છે. હું ભગવાનની ભક્તિ કરું છું એટલે મારા જીવનમાં આટલું આટલું હોવું જોઈએ. ભગવાન તમને 5 કરોડ આપે તો જ ભગવાન અનુગ્રહ કરેલો કહેવાય? ભગવાન તમને 95% આપે એટલે અનુગ્રહ કરેલો કહેવાય? જો વિચાર, કોને અનુગ્રહ કહેવાય? ભગવાન. ભગવાન એમ કહે છે હું અનુગ્રહ કરું છું, પણ ભગવાનનો અનુગ્રહ કોને કહેવાય? જો વિચારી જો, 14 વર્ષ દુર્યોધને રાજ કર્યું અને 12 વર્ષ દુર્યોધને રાજ કર્યું અને 12 વર્ષ પાંડવો ક્યાં રહ્યા? જંગલમાં રહ્યા. તો ભગવાને દુર્યોધન પર શું કર્યો? અનુગ્રહ કર્યો. અને પાંડવો પર શું કર્યો? આપણે અનુગ્રહ કોને કહીએ છીએ? શરીરની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ અનુકૂળ તો અનુગ્રહ. શરીરની દ્રષ્ટિએ પ્રતિકૂળ એટલે શું છે? ભગવાનનો અનુગ્રહ થતો નથી. આપણી વિચારસરણી જ આવી છે. એટલા માટે ભાગવતમાં કુંતી માતા ભગવાનને શું કહે છે? શાશ્વત શાંતિ વિપદ. ભગવાન ભલે ને અમારા જીવનમાં સતત વિપત્તિ આવતી રહે, શાશ્વત સતત. કેમ? જ્યારે જ્યારે પણ વિપત્તિ આવી તો સંપત્તિ સ્વરૂપ પરમાત્મા તમારી પ્રાપ્તિ થઈ, તમારા દર્શન અમને થયા. કોને ઈશ્વરનો અનુગ્રહ કહેવાય? સંસાર પ્રત્યે વૈરાગ્ય થવો એ ઈશ્વરનો અનુગ્રહ છે. સંસારમાં સુખ બુદ્ધિ કરવી એ મૂર્ખતા છે. સંસારમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. આ સંસાર આપણું જીવન જીવવા માટે આવશ્યક છે, એનાથી વધારે કંઈ જ નથી. આ ઈશ્વરનો અનુગ્રહ કોને કહેવાય? આ સંસાર પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય થાય. કેમ? કે આ જગતમાં તમે ગમે એટલું મેળવો ને ગમે એટલું ભોગવો, એનો કોઈ અંત છે? ગમે એટલું ભોગવો ને ગમે એટલું મેળવો, એનો કોઈ અંત આવે? એટલે પેલા ભર્તૃહરિજી બહુ સરસ કે છે, ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. આપણને એમ છે કે હું આ બધા ભોગ કરું છું, પણ આપણે આવ્યા એ પહેલા પણ કેરી હતી, આપણે ગયા પછી પણ શું થવાની? કેરી તો રહેવાની જ છે. એનો શું થયો? તમે કેરી ભોગવી કે કેરી તમને ભોગવી ગઈ? કાલો નયાતિ વયમેવ યાતા. આપણે આવ્યા એ પહેલા કાળ હતો, આપણે ગયા પછી પણ કાળ તો રહેવાનો જ છે. ગુજરાતીમાં આપણે બહુ સરસ કહીએ, શું કરો છો? ટાઈમ પાસ કરું છું. જા સમજ, યુ પાસ ટાઈમ ઓર ટાઈમ પાસ ઇઝ યુ. તમે સમય પસાર કરો કે સમય તમને પસાર કરી જાય? કાલો નયાતિ વયમેવ યાતા. સમય જતો નથી, આપણે સમયમાં ગયા. તપો ન તપતા વયમેવ તપતા. આપણને એમ લાગે મેં તપશ્ચર્યા કરી. તૃષ્ણા ન જીર્ણ વયમેવ જીર્ણા. આપણને એમ છે હું તો આ બધી મારી ઈચ્છાઓ પૂરી કરું છું. એટલે જ કહું, આપણને એવું લાગે કે આપણી ઈચ્છાઓ પૂર્તિ થતી હોય ને તો ભગવાનનો અનુગ્રહ છે. જયારે જયારે ભગવાન આપણી ઈચ્છાની પૂર્તિ નહીં કરે તો સમજી લેવાનું આ આપણા કામનું નથી, એટલે ભગવાને આપણને આપ્યું નથી. જા તૃષ્ણા ન જીર્ણ વયમેવ. આ તૃષ્ણા દેવી કેવી છે? એ ક્યારેય ગરડી થતી જ નથી. એ તૃષ્ણા દેવીને પૂર્તિ કરતા કરતા હું શું થઈ ગયો? જીર્ણા. જીર્ણ શીર્ણ, ગરડો થઈ ગયો. હું ગરડો થતો ગયો, પણ આ તૃષ્ણા દેવી યુવાન થતી ગઈ. તૃષ્ણા દેવી ક્યારે ગરડી થતી ને હું ગરડો થઈ ગયો. પણ તૃષ્ણા કેવી છે? હજી તૃષ્ણા દેવી તો યુવતી થઈને જ બેઠી છે. તૃષ્ણા ન જીર્ણ વયમેવ જીર્ણા. કોને વૈરાગ્ય કે? ભોગ કરવો વૈરાગ્ય નથી, ઈચ્છાની પૂર્તિ કરવી નહીં. વિરાગસ્ય કિમ ન સુખમ. જા વિચાર છે, વૈરાગ્યવાન છે ને એને કયું સુખ નહીં મળે? જા વિચારી જોજો. આપણે માનીએ છીએ કે ભોગવીને સુખ મળે. વૈરાગ્યમાં જે સુખ છે ને એવું સુખ બીજે ક્યાંય નથી.
કિમ ન સુખમ કરોતિ વિરાગ. વાક્ય શું છે? કિમ ન સુખમ કરોતિ વિરાગ. આ વૈરાગ્ય તમને કયું સુખ ન આપી શકે? કોઈ પણ ભોગ કરવો હોય તો મનમાં વિક્ષેપ લાવવો પડે. કોઈ પણ ભોગ કરવો હોય મનમાં વિકાર લાવવો પડે. તો જે વિકારી મન છે, વિક્ષિપ્ત મન છે, એમાં શાંતિ છે, એમાં સુખ છે. અને એટલે શું કે છે? ખરેખર સુખ ક્યાં છે? વૈરાગ્યમાં. પેલો ભોગવીને સુખી થવાનો પ્રયત્ન કરે, આ શું છે? ત્યાગ કરીને સુખી. પેલી વાર્તા છે સુખી માણસનું પ્રેરણ. જે આગળ આપણે આ વાર્તા કરી, સુખી માણસનું પ્રેરણ, આ વાર્તાનું નામ છે. એક માણસ બિચારો બહુ મહેનત કરે ને પણ જીવનમાં કઈ થાય જ નહીં, મેળ જ નહીં પડે, એટલે બિચારો દુઃખી થઈ ગયો. એટલે પછી કોઈ પેલા મહાત્મા આવ્યા, એટલે કે મહાત્મા બધું કરું કોઈ મેળ પડે નહીં, આ છોકરાઓ સાંભળે નહીં, ઘરમાં કઈ ચાલતું નથી, પૈસા નથી, ખાવાના ફાફા છે, બહુ દુઃખી છું, કઈ ઉપાય ખરો કે નહીં? તો સુખી માણસનું પહેરણ પહેરી લે તો તું સુખી થઈ જાય. એટલે એને વિચાર કર્યો સુખી કોણ છે? આ રાજા સુખી, આપણે આ જ વિચારસરણી. મુકેશ અંબાણી સુખી, અનિલ અંબાણી કોણ છે? સુખી. એટલે બોલો રાજા પાસે ગયો. સામાન્ય રીતે દરેક રાજા હોય ને મહિનામાં સપ્તાહમાં એક વાર એવો દિવસ રાખે કે સામાન્ય જન એમને શું કરે? જઈને મળી શકે. એટલે પેલો રાહ જોયા કે જેવો દિવસ આવ્યો એટલે એ લાઈનમાં ઉભો રહી ગયો. પણ તે દિવસે રાજાને તમે જે માંગો ને આપી દે. એટલે પેલા એ જઈને રાજાએ પૂછ્યું ભાઈ શું કામ છે બોલ? તો કે રાજા તમારું પહેરણ આપો. રાજાને શું માગીને શું માગ્યું? પહેરણ માગ્યું. એટલે કે અલે ભાઈ તને મારું પહેરણ કેમ જોઈએ? તો કે મને પેલા મહાત્મા એવું કીધું કે તું સુખી માણસનું પહેરણ પહેરશે તો સુખી થઈ જશે. એટલે રાજા જોર જોરથી હસ્યો કે અલ્યા ભાઈ તને કોણે કીધું કે હું સુખી છું? હું રાજા છું એ બરાબર છે, જા વિચાર. અટલ બિહારી વાજપેયી છે ને, જયારે પહેલી વાર વડાપ્રધાન બને પછી પ્રેસ કોન્ફરન્સ થાય. કેટલા વર્ષોની મહેનત પછી પેલી ભાજપની સરકાર આવે અને અટલ બિહારી વાજપેયી કોણ બનેલા? વડાપ્રધાન. એટલે પેલું પ્રેસ કોન્ફરન્સ થઈ ને ત્યારે એમને કોઈકે પૂછ્યું કે તમારા આટલા વર્ષોની મહેનત પછી તમે વડાપ્રધાન બન્યા છો, તમને કેવું લાગે છે? ત્યારે અટલ બિહારી વાજપેયી બહુ સરસ જવાબ આપ્યો. એ પોતે તો પરણેલા હતા ને, જા સમજ કુંવારા. એટલે ત્યારે આપણો પ્રશ્ન પૂછે, એમનો જવાબ બહુ સરસ કે અત્યાર સુધી મારા એકનું પેટ ભરવું પડતું હતું, હવે મારે આ કરોડનું પેટ ભરવાની ચિંતા કરવાની છે. ત્યારે કરોડ હતા, હવે 1.25 કરોડ થઈ ગયા. જા સમજ પહેલા મારે એકનું પેટ ભરવાનું હતું, હવે મારે શું છે? આ અબજનું પેટ ભરવાનું છે. તો વડાપ્રધાન સુખી? જેટલા લોકો વડાપ્રધાનની જે ટીકા કરે ને, તમે એક વાર એમનું દિનચર્યા જુઓ ને તો તમને ખબર પડે. એ લોકોને માટે એવું નથી કે 5 વાગે ઓફિસ બંધ કરીને ઘરે ગયા. પેલું રાત્રે 12 વાગે મીટિંગ કરવી પડે. ઇમરજન્સી મીટિંગ આવે તો શું કરવું પડે? એમની આજુબાજુ બધા કામ કરવા વાળા ઓફિસર હોય ને, બ્યુરોક્રેટ્સ કહેવાય. એ બ્યુરોક્રેટ્સ ને કઈ ટાઈમ નહીં હોય કે 10 વાગે ઓફિસે ગયા, 5 વાગે ઓફિસેથી નીકળ્યા. એ લોકોને તો ઘડિયાળના કાંઠે શું કરવું પડે? કામ જ કરવું. એટલે આપણને એમ લાગે ને કે આ લોકો આટલી કમાણી કરે, પણ કમાણી કરે એની સાથે કામ પણ શું કરી રહ્યા છે એ લોકો? એટલે પેલા રાજા કે ભાઈ હું સુખી નથી, તને ખબર નથી? આ તો શું છે? પેલો લાભો મારીને ગાલ અમે લાલ રાખીએ, બાકી કઈ ખબર નહીં. ભાઈ તું જા અહીંયાથી, મારું પહેરણ પહેરવાની કઈ જરૂર નથી તારે. પેલો બિચારો નિરાશ થઈ ગયો. જા એને ચાલતી પકડી રસ્તામાં વિચાર કરે કે હવે કોને કહું. એટલે રસ્તામાં ચાલતો જતો હતો તો પેલો એક શેઠ આરામથી પેલા બાગના બગીચામાં શું કરતો હતો? હિંચકા પર બેઠો હતો અને આરામથી બેઠો હતો. એટલે એને એમ થયું આ શેઠ જે છે એને શું છે? આ સુખી છે. પેલો શેઠ પણ શેઠ દાની શ્રેષ્ઠી, જો આ સમય અનેક પ્રકારના દાન કરવા વાળો. એટલે શેઠ પાસે પહોંચી ગયો. એ શેઠ એક વસ્તુની જરૂર છે કે આ બોલ ભાઈ શું જોઈએ તને? તું કે તને આપી દઉં. કે શેઠ તમારું પહેરણ આપો. ચાલે પણ માગીને મારું પહેરણ જ તે માગ્યું.
કે પેલા મહાત્મા એવું કીધું સુખી માણસનું પહેરણ પહેરે તો તું સુખી થઈ જાય. શેઠ કે ભાઈ તું આ સુખ અને આ શેઠને કઈ સંબંધ જ નથી. એને વિચારે આવે કે કોણ સુખી હવે શોધવું પડે. એટલે મસ્તીથી ગીત ગાતો જાય ને એનું કામ કરતો જાય. એક દિવસ 2 દિવસ એને જોયું. હવે તો પેલું પૂછતા એને ડર લાગે જશે. પણ 2 દિવસ પેલા લુહારને એને જોયા કર્યું. એને જોયું કે બહુ મસ્તીથી રહે છે. એટલે એને એમ થયું કે આટલો મસ્તીથી રહે છે, ગીત ગાતો જાય, કામ કરતો જાય, ઘરે જઈને પણ શું છે છોકરાઓ સાથે રમે, ભોજન કરે, નિરાંતે ઊંઘી જાય. એટલે એને એમ થયું કે આ લુહાર કોણ છે, સુખી છે. લુહાર ને કે ભાઈ તારું પહેરણ આપ. પેલો એ બિચારો એ ફાટેલું પહેરણ પહેરતો હોય છે. ભાઈ મારી પાસે 3 પહેરણ છે, એમાંથી તને એક આપું તો હું શું કરું. લુહાર ને થયું માગીને પહેરણ કેમ માગ્યું. ભાઈ તે પહેરણ કેમ માગ્યું કે ના તું આટલો નિરાંતે રહે છે ને, તું કેવો સુખેથી રહે છે. તારા જેવું આવું નિરાંતનું સુખનું જીવન જીવી રહ્યો છે. એટલે મને એમ ભગવાન મને પેલા મહાત્માએ કીધું છે કે સુખી માણસનું પહેરણ પહેરે એટલે તું સુખી થઈ જાય. પેલું લુહાર કે ભાઈ હું નિરાંતે રહું છું તને દેખાય છે, બાકી હું સુખી નથી. કેમ? દરેકને જીવનમાં શું હોવાની કઈ ને કઈ ખટપટ હોય જ. આ સમજ પેલો નિરાશ થઈ ગયો. એટલે આ લુહાર જે છે એને એમ થયું કે આ માણસ અમે ખોટો નિરાશ કરી દીધો. એટલે કે જો ભાઈ એક કામ કર, હું છે ને આ જંગલમાં જતો હું, ત્યાં છે ને જંગલમાં એક મહાત્મા રહે છે. એ મહાત્મા છે ને બહુ નિરાંતે રહેવા વાળા છે. તું એની પાસે જા. એટલે પેલા ને થયું કે લુહારની વાત તો સાચી કે ચાલ હવે બાકી કોણ રહ્યું, આ મહાત્મા રહ્યા. એટલે મહાત્મા પાસે પહોંચ્યો. મહાત્માને પેલી ઝૂંપડી બંધ હતી. મહાત્મા અંદર ધ્યાન કરતા હશે. પેલા એ થોડું હવે પેલો પૂછીને થાકેલો જા સમજ. એટલે મહાત્માને કે એ મહાત્મા તમારું પહેરણ આપો. સીધું જ પૂછી લીધું જા સમજ. એટલે મહાત્મા કેમ ભાઈ કે મારે સુખી થવું છે. પેલા મહાત્મા અટ્ટહાસ્ય કરે જા સમજ. પેલો વિચાર કરે કે આટલું બધું હશે કે મહાત્મા કે ભાઈ તારી વાત સાચી, હું સુખી છું. પહેલી વાર કોકની પાસે સાંભળ્યું. શું સાંભળ્યું? હું સુખી છું એ વાત સાચી, પણ તું આ પહેરણ માગે મેળ નહીં પડે કે કેમ. તું બારણું તો ખોલ. બારણું ખોલી શું છે? કૌપીને વંત ખલુ ભાગ્યવંત. એક લંગોટ જ પહેરેલી. જો આ સમજ સુખી માણસ મળ્યો પણ શું છે પહેરણ નહીં મળ્યું. કેમ? કૌપીને વંત ખલુ ભાગ્યવંત. તો શંકરાચાર્યજીનું આ સ્તોત્ર છે, એને કૌપીને પંચકમ કહેવાય. કશ્ય સુખમ ન કરોતિ વિરાગ. વૈરાગ્ય કયું સુખ તમને નહીં આપે. પકડવામાં દુઃખ છે. જો આ સમજો, જયારે પણ દુઃખી થાય ને સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક કંઈક પકડાયેલું છે. છોડી દો તો શું છે? સુખી. કશ્ય સુખમ ન કરોતિ વિરાગ. તો વૈરાગ્ય પંચકમ છે. આ સમજો ત્યાં જ આ કીધું છે કશ્ય સુખમ ન કરોતિ વિરાગ. વૈરાગ્ય કયું સુખ આપણને નહીં આપે. ઈશ્વર તો તમારા પર અનુગ્રહ કરવા તૈયાર જ છે. ઈશ્વર તો તમને સુખી કરવા માટે તૈયાર જ છે. પણ આપણે શું કરીને બેઠા છે? પકડીને બેઠા. કેમ? કે આપણે સુખ ક્યાં જોઈએ છે. દોષ જગતમાં નથી, દોષ આપણી દ્રષ્ટિમાં છે. કેમ? આપણે ઘરમાં સુખ બુદ્ધિ મૂકી અને પછી ઈચ્છા કરીએ છીએ કે આ ઘર મને સુખી કરે. આપણે પુત્રમાં સુખ બુદ્ધિ મૂકી અને પછી આપણે ઈચ્છા કરીએ છીએ કે આ પુત્ર મને સુખી કરે. તો સુખ બુદ્ધિ મૂકી કોણે? ભગવાને મૂકી. આપણે સુખ બુદ્ધિ મૂકીએ છીએ અને પછી આપણે દુઃખી થઈએ છીએ. આ જગતમાં કોઈની પાસે જો સમજો વૈરાગ્યવાન એટલા માટે સુખી છે કારણ કે કોઈની પાસે સુખની અપેક્ષા રાખતો જ નથી. તમે સુખની અપેક્ષા રાખો છો એટલે દુઃખી થાઓ છો. ભગવાન એટલે શું કહે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ. આ જગતમાં શું છે? દુઃખ રૂપી દોષ રહેલો જ છે અને એમાં તો સુખી થવાનો પ્રયત્ન કરે. આપણે જગત પર તરફથી સુખની અપેક્ષા રાખીએ છીએ એટલા માટે આપણે દુઃખી થઈએ છીએ. ભગવાન કે હું તો કોઈના પર દ્વેષ નથી કરતો અને કોઈને પ્રેમ નથી કરતો. બધા પર એક સમાન રીતે અનુગ્રહ કરી રહ્યો છે. પણ લોકો શું કરી રહ્યા છે?
ક્યાં સુખ જુએ છે? દુર્યોધનને ક્યાં સુખ દેખાતું હતું? હું રાજા બનું, સુખી થઈશ. કેટલું દુર્યોધનને સમજાવવામાં આવ્યું, એ સમજવા તૈયાર હતો? કંસને સમજાવવામાં આવ્યો, તૈયાર હતો? નહીં. જરાસંઘને સમજાવવામાં આવ્યું, તૈયાર હતો? નહીં. રાવણને સમજાવવામાં આવ્યું, નહીં. જો વિચારો, સુખ એક જ છે અને એ તમે છો. જો આ છઠ્ઠા અધ્યાયમાં જોઈ ગયા, સુખમ આત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ યદ લબ્ધ્વા ચાપરમ લાભમ ન મન્યતે અધિકમ તતઃ. અર્જુન, આ આત્મા લાભથી બીજો મોટો કોઈ લાભ છે જ નહીં. કેમ? આત્મા કેવો છે? આત્યંતિક સુખ સ્વરૂપ આત્મા છે. એ આત્યંતિક સુખ સ્વરૂપ આત્માની અવગણના કરીએ છીએ અને આ જગતમાં શું કરવા નીકળ્યા છે? સુખ શોધવા નીકળ્યા. દોષ આપણો છે, ભગવાનનો નથી. ભગવાન પક્ષપાતી નથી. ભગવાન કે તું મારાથી વિમુખ થઈ ગયો, એટલે કે તું સુખથી વિમુખ થઈને ક્યાં શોધી રહ્યો છે? આ જગતમાં સુખ શોધી રહ્યો. હું તો આનંદ સ્વરૂપ આત્મા છું જ અર્જુન, અને તું આનંદ સ્વરૂપ આત્મા છે. બુદ્ધિગ્રાહ્ય પણ એ ક્યાંથી સમજવાનું છે? બુદ્ધિગ્રાહ, બુદ્ધિથી સમજવાનું છે. ભલે ઇન્દ્રિયોથી પર અતિન્દ્રિય છે, પણ એ સુખ કેવું છે? બુદ્ધિગ્રાહ્યમ સુખમ આત્યંતિકમ યત્તત. આનંદ સ્વરૂપ આત્મા તમે સ્વયં છો, પણ આનંદ સ્વરૂપ આત્માની આપણે અવગણ. જો આગળ આ બધું જોઈ ગયા, અવજાનંતિ માં મૂઢઃ માનુષમ તનુમાશ્રિત, બધા અર્જુન મારી શું કરી રહ્યા છે? અવગણના કરી રહ્યા છે. ઈશ્વરની અવગણના કરીને કોઈ સુખી થઈ શકે નહીં. આ સમજો. આપણે બીજા બધામાં રસ પડે, પણ ભગવાનનું નામ લેવાનું ત્યારે કંટાળો આવે. એક વાર આ જગતની ખટપટમાંથી નિવૃત્ત થયા ને પછી ઈશ્વર સિવાય બીજું પકડવાનું નહીં. આ સમજો. પણ આપણે બધી જ ચિંતા હોય, પેલા બાજુમાં કોણ આવ્યો ને કેમ આવ્યો ને બાજુની છોકરીને કોણ જોવા આવેલો ને શું કામ જોવા આવેલો. તારે હું કામ છે? જા, તારો પરણી ગયો ને બેસ શાંતિથી જા. પણ આપણે શાંતિથી બેસીએ નહીં. આપણા જ અંદર એટલા બધા રાગ દ્વેષ પડેલા છે, આપણી જ અંદર એટલી બધી કુતૂહલતા છે. અને એટલે ભગવાન કહે છે હું તો સર્વમાં એક સમાન છું. હું તો સર્વ પર એક સમાન રીતે અનુગ્રહ કરી રહ્યો, પણ એ જ મારો વિમુખ થઈને બેઠો છે. તો હું શું કરું? જયારે પણ દુઃખ પડે એટલે સમજી જ લેવાનું, કંઈક પકડ્યું છે તો જ દુઃખી થઈએ. અને એટલે ભગવાન કહે છે, અને એટલા માટે યે ભજન્તિ તુ મામ ભક્ત્યા, જે ભક્તિપૂર્વક મારું ભજન કરે છે, એટલે કે આત્મા જે સુખ સ્વરૂપ પરમાત્મા છે એની એ ભક્તિ કરી રહ્યો છે. આપણે કોની ભક્તિ કરીએ છીએ? આ ઘરની ને પુત્રની ને પુત્ર વધુની. એક બેન મને કે માતાજી આ પુત્ર વધુ લાવવાનો એવો મને તો બીક લાગે. જો આ વિચાર કેમ કે માતાજી આજકાલ તો પુત્ર વધુ ઘરમાં આવે. જો પહેલા પેલું સાસુનું ચાલતું, હવે કોનું ચાલે? એ પેલા બેન ને બિચારાને પુત્ર વધુ લાવવાની બીક લાગે. જો વિચારજો, ઈશ્વર સિવાય, આત્મા સિવાય અન્ય કોઈ પણ સ્થાન પર સુખ જોવાનો પ્રયત્ન કરશો તો દુઃખી જ થશો. એટલે કોણ 5 કરોડના ઘરમાં બેઠેલો રડે જ છે. આ સમજો. આપણને એમ લાગે આ બહુ સરસ છે. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. જે દ્રશ્ય છે, જે વિષય છે એ જડ છે, અને સુખ ક્યારે જડમાં નહીં હોય. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. સુખ ચૈતન્યમાં. જો વારંવાર કહી દે, સુખ અને જ્ઞાનનું અધિષ્ઠાન ચૈતન્ય હોય. સુખનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે, જડ નહીં. પણ આપણે સુખ ક્યાં જોઈ રહ્યા છીએ? આ જડ વસ્તુ. ચૈતન્યમાં જ સુખ હોય, ચૈતન્યમાં જ જ્ઞાન હોય. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, જે લોકો મારી ભક્તિ કરતા નથી એ દુઃખી એટલા માટે થાય છે કારણ કે આ જડ જગતમાં એ લોકો સુખ શોધવાનો પ્રયત્ન કરે. જે મારી ભક્તિ કરી રહ્યો છે એ મારામાં સુખ જોવાનો પ્રયત્ન કરે છે, અને એટલા માટે એવું લાગી રહ્યું છે કે એના પર હું અનુગ્રહ કરું છું. જો આ બધા ભક્તોના જે ચરિત્ર તમે જુઓ ને, કયા ભક્તમાં મેલમાં રહેતો હતો, કયા ભક્તને સુખ હતું? આ ભૌતિક સુખ હતું એને? નરસિંહ મહેતાને કયું ભૌતિક સુખ હતું? નામદેવને કયું ભૌતિક સુખ હતું? મીરાબાઈને દેખાતું હતું ભૌતિક સુખ, પણ ખરેખર હતું? આપણે એવું જોડી લીધું છે, આ ભૌતિક સુખ સાધનો હોય
તો હું શું કરું? ભાંગી ભલું થયું, ભાંગી ઝંઝાટ, સુખે બચીશું શ્રી ગોપાળ. છૂટે ને છોડી દેવાનું. પણ આપણે ભૌતિક રીતે છૂટેલી વસ્તુ પણ માનસિક રીતે છોડી શકતા નથી. જો આ સમજો, મુશ્કેલી ત્યાં. આ 5મા અધ્યાયમાં આપણે જોઈ ગયા. સ્પર્શાન કૃત્વા બહિ બાહ્યાન, જે બહાર છે એને આપણે શું કરવું પડે? બહાર રાખતા શીખવું જ પડે. પણ આપણે બધું અંદર એવું લઈને બેઠા છે ને, પેલો આવો ને પેલી આવીને પેલી આમ કર્યું. મૂક ને તું ભાઈ, હવે કોઈ અંત નથી આ સંસાર. છૂટી ગયું, શું કરવાનું? છોડી દો. પણ નહીં છોડીએ. જો આ વિચાર કેમ? માતાજી મારા પરસેવો મોહ કરેલો, પકડ, છોડી દે. પ્રયત્ન કરવાના. પ્રયત્ન પછી ન થાય તો શું કરવાનું? છોડી દો. રામ ભગવાને બધા પ્રયત્ન કરી ચૂક્યા, પછી જોયું કે હવે નથી એમ, તો શું કરવાનું હોય? અને એટલે ભગવાન કહી રહ્યા છે યે ભજંતી મામ, એટલે કે જેની દ્રષ્ટિ મારા પર છે, ઈશ્વરમાં જે સુખ દીધા. એટલા માટે જ કહું, ગોપી કોને કહેવામાં આવે? ગોપીઓને પૂછ્યું તારી સુખ દુઃખ ની વ્યાખ્યા શું છે? શ્રી કૃષ્ણનું સ્મરણ એ સુખ છે, શ્રી કૃષ્ણનું વિસ્મરણ એ શું છે? દુઃખ છે. આપણે તો ભગવાનનું સ્મરણ કરવું જ દુઃખ છે. કેમ? માતાજી એક માળા કરો તો ઘૂંટણ દુખે જશે, તો 3 કલાક પિક્ચર જો ત્યારે માથું નહીં દુખે. જો આ સમજો. અને એટલે ભગવાન કહે છે યે ભજંતી મામ. યે ભજંતી મામ એટલે કે જે ઈશ્વરમાં સુખ બુદ્ધિ કરે છે. ઈશ્વરમાં ભજન ક્યારે થઈ શકે? ઈશ્વરમાં પ્રેમ ભાવ છે, સુખ ભાવ છે. ભગવાન કે હું કોઈના પર અનુગ્રહ કરતો નથી, હું કોઈને દુઃખી કરતો નથી. જે મારે સન્મુખ થાય છે એને મારો અનુગ્રહ પ્રાપ્ત થાય છે, જે મારે વિમુખ રહે છે એને દુઃખી થવું જ પડે છે. અને એટલા માટે યે ભજંતી મામ, જે ભગવાનનું ભજન કરતો રહે છે, મામ ઈશ્વરમ ભક્ત્યા, પ્રેમપૂર્વક જે મારું ભજન કરે છે અર્જુન, એને હું સ્વાભાવિક રીતે એ સુખની અનુભૂતિ પણ અવશ્ય એને થાય છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.